જૈન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. મસ્ક્યુલર ડિસ્ટ્રોયિડના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે વિશેષ શ્રવણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ, સર્વમંગલ આરોગ્યધામના ટ્રસ્ટી ડોક્ટર આલાપન તાણીના હસ્તે પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રોજેક્ટના શ્રવણના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે બંને ટ્રસ્ટના માધ્યમથી દિવ્યાંગ બાળકોને ઇલેક્ટ્રિક વ્હીલચેરનો કાર્યક્રમ થોડા દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાયો હતો. ત્યારે મસ્ક્યુલર ડિસ્ટ્રોયિડના દર્દીઓ માટે એક સેન્ટર ભુજમાં બનશે તેવી જાહેરાત કરાઈ હતી, જ્યારે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રોજેક્ટમાં પહેલા પોર્ટમાં 10 દિવસની ટ્રેનિંગ કાર્યકરને આપવામાં આવશે, જેનાથી તેઓ જે ગામમાં રહે છે તેમના ગામમાં રહેતી વ્યક્તિઓની સારવાર કરી શકશે તેવા કાર્યકરો તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ તેમની સારવાર અને દેખરેખ રાખશે. બંને ટ્રસ્ટોમાં હોદ્દેદારોનો આભાર માન્યો હતો. આ વ્યવસ્થાઓ માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે આશીર્વાદરૂપ બનશે. અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખે જણાવ્યું હતું કે મસ્ક્યુલર ડિસ્ટ્રોયિડ નામના રોગનો કોઈ ઇલાજ નથી. પ્રારંભિક તબક્કે 10 વ્યક્તિઓને પસંદ કરાયા છે. તેઓ તથા પરિજનોને યોગ્ય ટ્રેનિંગ આપી કાળજી લે એના માટે તેમને કીટ આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક વ્હીલચેર દર્દીને આપવાથી એ જઈ આવી શકે છે અને રોજના કાર્યો પોતે કરે છે. આવું પરિવર્તન ચોક્કસ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.